પહલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો. પાકિસ્તાન હવે તરસ્યું મરશે. આ પ્રકારના ન્યૂઝ તમે છેલ્લા દિવસોમાં સાંભળ્યા હશે. આની પાછળનું કારણ છે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે CCSની એક બેઠક. જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ CCSની બેઠક બોલાવવામાં આવી હતી. આ હુમલામાં નિર્દોષ ટુરિસ્ટ ઉપર અટેક થયો અને એમણે જીવ ગુમાવ્યા અને એટલા માટે આ બેઠકમાં કેટલાક આકરા નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. દેશના ફોરેન સેક્રેટરીએ જાહેર કરેલા સ્ટેટમેન્ટ પ્રમાણે સૌથી મહત્વનો જે નિર્ણય હતો એ છે સિંધુ જળ સંધિ પર રોક લગાવવાનો. તો ઇન્ડસ વોટર ટ્રીટી શું છે અને એના કારણે પાકિસ્તાનને કઈ રીતે અસર થશે આજના વિડીયોમાં સમજીએ. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજે વાત કરીશું સિંધુ જળ કરાર વિશે. 1947માં ભારત દેશ આઝાદ થયો. એની સાથે સાથે દેશના બે ભાગ પડ્યા, ભારત અને પાકિસ્તાન. બધી જ વસ્તુઓના ભાગલા પાડવામાં આવ્યા, આર્મીના પણ ભાગલા પડ્યા, પરંતુ પાણી જે બંને દેશોને મળતું હતું નદીઓનું, એના ભાગલા કેવી રીતે પાડવા, એના કારણે મોટો વિવાદ થયો અને 1951માં વર્લ્ડ બેન્કે એમાં મધ્યસ્થી કરવાની તૈયારી બતાવી. જોકે બંને દેશોને પાણીની વહેંચણી મુદ્દે સમજૂતી કરવામાં 9 વર્ષ લાગ્યા એટલે 1960ના સપ્ટેમ્બર મહિનામાં સિંધુ જળ કરાર થયા, જેને ઇંગ્લિશમાં IWT એટલે કે ઇન્ડસ વોટર ટ્રીટી પણ કહેવામાં આવે છે. 19 સપ્ટેમ્બર 1960ના દિવસે ભારતના એ સમયના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અયુબ ખાને આ સંધિ ઉપર હસ્તાક્ષર કર્યા. આ કરાર થયા પછી બંને દેશો પર બંધ બાંધવા અંગે કે પછી પાણીના પ્રવાહને રોકવા અંગે કેટલાક રિસ્ટ્રિક્શન્સ લગાવવામાં આવ્યા હતા, જે બેમાંથી એક પણ દેશ દ્વારા તોડી શકાય નહીં. આ સંધિ પ્રમાણે જમ્મુ અને કાશ્મીરની જે 6 મુખ્ય નદીઓ છે એના પાણીની વહેંચણીના મુદ્દે આ સંધિ થઈ હતી. સિંધુ જળ કરારમાં સિંધુ સિવાયની બીજી 5 નદીઓ એટલે કે ઝેલમ, ચિનાબ, રાવી, સતલુજ અને બિયાસ એમ કુલ મળીને 6 નદીઓના પાણીની વહેંચણી કરવામાં આવી. આ 6 નદીઓને પશ્ચિમી નદીઓ અને પૂર્વીય નદીઓ એમ 2 ભાગમાં વહેંચી કાઢવામાં આવી. પશ્ચિમી નદીઓનું વધારે પડતું પાણી પાકિસ્તાન તરફ જાય અને પૂર્વીય નદીઓનું પાણી ભારતને મળે એ પ્રકારની સંધિ કરવામાં આવી હતી. એમાં 3 પશ્ચિમી નદીઓ છે સિંધુ, ઝેલમ અને ચિનાબ અને 3 પૂર્વીય નદીઓ છે રાવી, બિયાસ અને સતલુજ. આ સંધિ થયા પછી આ 6 નદીઓનું જે કુલ પાણી છે એનું 20% પાણી જ ભારતને મળતું હતું અને બાકીનું 80% પાણી એ પાકિસ્તાનને મળતું હતું. એનું એક કારણ એ પણ છે કે પશ્ચિમ તરફ એટલે કે પાકિસ્તાન તરફ જે નદીઓ વહે છે એમાં પાણી વધારે છે, જ્યારે પૂર્વ તરફ એટલે કે ભારત તરફ આવતી જે નદીઓ છે એમાં પાણી ઓછું હોય છે. એટલું જ નહીં, પૂર્વીય નદીઓનું પણ ઘણું બધું પાણી ભારત અને પાકિસ્તાન બંને વચ્ચે વહેંચાઈ જાય છે અને એના કારણે ભારતને તો માત્ર 20% પાણી જ મળે છે. એક અંદાજ પ્રમાણે પાકિસ્તાનને પશ્ચિમી નદીઓ તરફથી 135 મિલિયન એકર ફૂટ અને ભારતને પૂર્વીય નદીઓ તરફથી 33 મિલિયન એકર ફૂટ જેટલું પાણી મળે છે. હવે પહલગામ હુમલા પછી ભારતે સિંધુ જળ કરાર પર રોક લગાવવાનો નિર્ણય લીધો છે અને આ નિર્ણય ખૂબ મહત્વનો છે, ઐતિહાસિક છે, કારણ કે ભારત અને પાકિસ્તાન વચ્ચે અગાઉ યુદ્ધો પણ થયા છે, ત્યારે પણ આ પ્રકારનો કોઈ રોક લગાવવાનો નિર્ણય લેવામાં નહોતો આવ્યો. આ કરાર થયા પછી પહેલી વખત એવું બની રહ્યું છે કે ભારતે આ પ્રકારનું પગલું લીધું હોય. જોકે સવાલ એ પણ થાય છે કે ભારતે સિંધુ જળ કરાર ઉપર રોક તો લગાવી, પરંતુ શું એના કારણે પાકિસ્તાન તરસ્યું મરશે? તો એનો જવાબ એ છે કે નદીઓ પોતાના પ્રવાહમાં કુદરતી રીતે જ વહેતી હોય છે. ત્યાં કોઈ પ્રકારનો નળ કે ડંકી નથી કે જેને બંધ કરી દેવામાં આવે, પરંતુ ભારત હવે પોતે બંધ બનાવી શકશે, ત્યાં કેનાલ બનાવી શકશે અને બંધ અને કેનાલ બનાવવામાં આવે તો એના પ્રવાહને એક દિશા આપી શકાતી હોય છે, એની ગતિ બદલી શકાતી હોય છે અને એના કારણે પાકિસ્તાન તરફ જતું જે પાણી છે એને અટકાવી શકાય છે કે એને કંટ્રોલમાં લાવી શકાય છે. પરંતુ આ પ્રકારના બંધ કે કેનાલ બનાવવામાં વર્ષો લાગી જતા હોય છે અને ત્યાં એક મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જરૂર પડી શકે છે. એટલે તાત્કાલિક ધોરણે પાકિસ્તાનમાં પાણીની તંગી આવી જશે એવું કહેવું યોગ્ય નથી, પરંતુ આવનારા સમયમાં એવી સિચ્યુએશન ઊભી થઈ શકે છે. આ સિવાય ભારત દ્વારા કિશનગંગા અને બીજા કેટલાક હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સ ઉપર જે કામ કરવામાં આવતું હતું એની ઝડપ પણ વધી શકે છે. એમાં પાકિસ્તાનનો હસ્તક્ષેપ ઓછો થઈ શકે છે. ભારતે સિંધુ જળ કરાર ઉપર રોક લગાવ્યા બાદ પાકિસ્તાનમાં પણ ખળભળાટ મચી ગયો છે. શાહબાઝ સરકારે તો એવું કહી દીધું છે કે આ પ્રકારનો નિર્ણય લેવો એ યુદ્ધને આહવાન આપવા સમાન છે. તો મિત્રો, સિંધુ જળ કરાર અંગે તમારું શું માનવું છે અને બીજા એવા કયા પગલાઓ છે કે જે ભારતે લેવા જોઈએ જેના કારણે પાકિસ્તાન કે પછી આતંકવાદીઓને પાઠ ભણાવી શકાય? તમારા મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના વિડીયો જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.